પણ સર ખરેખર જે બજારમાં મળતા એનર્જી ડ્રિંક જે છે એ કેટલા વ્યાજબી છે આરોગવા માટે, અને અત્યારના નવયુવાનોમાં એનો સારો ટ્રેન્ડ ચાલે છે? એનર્જી ડ્રિંકની વાત કરીએ તો મારા પ્રમાણે તો એનર્જી ડ્રિંક થોડુંક હેલ્ધી નથી. એટલે બને તો આઈ થિંક આ બધી વસ્તુનો ઉપયોગ ટાળવો જોઈએ, કેમ કે ઇમિડિયેટ એનર્જી ડ્રિંક અને એ બી એટલું પ્યોર હશે એ કોઈને ખબર નથી. બેઝિકલી તો એ આર્ટિફિશિયલ સ્વીટનર જ હોય છે. એટલે જેટલી તમે શુગર લેશો એ તમારા હેલ્થ ઉપર તો અફેક્ટ કરે જ છે. પ્લસ એમાં એક્સ્ટ્રા સોલ્ટ ક્યારેક એડ કરેલું હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટ મિરરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપને ખ્યાલ છે કે રાજકોટ મિરર દરેક વખતે કોઈક ને કોઈક નવા વિષય સાથે આપ સમક્ષ પ્રસ્તુત થતું હોય છે. ત્યારે આજે આપણે જે ચર્ચા કરવાના છીએ તે હૃદય સંબંધિત મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરીશું. હાલ જે રીતે લાઇફસ્ટાઇલમાં જે બદલાવ આવી રહ્યો છે, જે ચેન્જીસ થઈ રહ્યા છે, તેને લઈને અત્યારના હાર્ટ એટેકના કિસ્સાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. તેમાં પણ ખાસ યુવાનો હાર્ટ એટેકના શિકાર થઈ રહ્યા છે. ત્યારે અત્યારના આપણી સાથે રાજકોટ મિરરના આંગણે સ્ટર્લિંગ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર તુષાર આપણી સાથે જોડાયા છે. આપણે એમની સાથે સીધી જ વાતચીત કરીને જાણીશું કે એમનું શું માનવું છે. ડૉક્ટર સાહેબ, પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે પધાર્યા. સર, સર્વપ્રથમ પ્રશ્ન એ જ છે કે અત્યારના જે નવયુવાનો જે છે, જે 40 વર્ષની વય મર્યાદાની અંદર આવતા હોય, એમાં અત્યારના હાર્ટ એટેકનું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. શું કારણ, સર? બેઝિકલી જોઈએ ને તો પહેલાં આપણે એવું હતું કે હાર્ટ એટેક આવે એટલે મોસ્ટલી મિડલ એજ પછી આવતો હોય છે, જેમ કે 45-50 વર્ષ પછી જનરલી બધાને આવતો હોય છે. પણ અત્યારે જે યંગમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે, એમાં ઘણા બધા રીઝન્સ છે. સૌથી પહેલાં તો એક આપણે જોઈએ તો ડાયટનું સારું એવું અફેક્ટ થયું છે હેલ્થની ઉપર. બરાબર. કેમ કે પહેલાંના જમાનામાં ડાયટ જે હતું એ એકદમ પ્યોર આપણને મળતું હતું. અત્યારે એટલું જે પ્યોર ફૂડ છે એ નથી મળતું, બિકોઝ વસ્તી જેટલી બધી વધી ગઈ છે કે જે પ્રોડક્શન અને કન્ઝપ્શન છે એનું ઘણું ડિફિકલ્ટ થઈ જતું હોય છે. બિલકુલ. એટલે જે ડાયટમાં ભેળસેળ આવે છે, જે આપણે અત્યારે ઓર્ગેનિક કહીએ છીએ કે જે ઓર્ગેનિક ફૂડનું વધારે મહત્વ છે, એવી રીતના બધા જે કેમિકલ્સ ડાયટમાં આવે છે, તો એ બધાના લીધે હાર્ટ એટેકનું એક પ્રમાણ ખૂબ વધી ગયું છે. બાકી એક્સરસાઇઝ છે કે ભાઈ એક્સરસાઇઝ બી હવે અત્યારે જે પહેલાંના જમાનામાં આપણે જોઈએ તો પહેલાંના જમાનામાં લોકો પાસે કાર કે બાઇક બહુ ઓછા હતા. મોસ્ટલી બધા સાયકલમાં કે વોકિંગ કરીને ચાલીને જતા કામ ઉપર, અને કામ બી બધાનું એવું હતું કે થોડુંક હાર્ડવર્ક વધારે, શ્રમ વધુ કરતા લોકો. એટલે વધારે પડતા શ્રમના લીધે એક્સરસાઇઝ બી એટલી થઈ જતી હતી, જે અત્યારે એ ઘટી ગયું છે. બિલકુલ સર. મોસ્ટલી બધા પાસે કાં તો બાઇક હોય છે, કાં સાયકલ તો હવે કોઈની પાસે રહી નથી. એટલે કાર ને બાઇકમાં જ બધા જનરલી જતા હોય છે. તો એના લીધે બી જે એક્સરસાઇઝ છે ઓછી થઈ ગઈ છે. બીજું જોઈએ તો હવે ઘરમાં બી એવું થઈ ગયું છે કે પહેલાં આપણે ઘરમાં હતું તો સિમ્પલ ટીવી, તમારે જો ચેનલ જોઈએ તો ટીવી ચેનલ ચેન્જ કરવા માટે બી આપણે ઊભું થઈને ચેનલ ચેન્જ કરવા જતું છે. હવે આપણી પાસે રિમોટ આવી ગયું છે. ઇવન હવે તો પંખા માટે બી રિમોટ આવી ગયું છે. તો એ એક્સરસાઇઝ બી ઘણી ઘટી ગઈ છે. સાથે સાથે આપણે એવું જોઈએ કે લિફ્ટ બી આવી ગઈ છે, તો હવે આપણે પગથિયા જે ચડ ઉતર કરતા એ બી પ્રમાણ ઘટી ગયું છે. એટલે ઓવરઓલ જોઈએ તો એક્સરસાઇઝ જે રૂટીન ડે ટુ ડે વર્કમાં થતી હતી, જે આપણને માઇન્ડમાં બી ન હોય પણ છતાં આપણે ડે ટુ ડે વર્ક કરતા અને એમાં જે એક્સરસાઇઝ થઈ જતી હતી એ હવે ટોટલી ઝીરો થઈ ગઈ છે. તો એના લીધે બી ઘણી હેલ્થ ઉપર ઇફેક્ટ આવી છે. અને આ બધાના લીધે ઓબેસિટીનું પ્રમાણ બહુ વધી ગયું છે. ઓબેસિટીના લીધે જુદા જુદા બધા અલગ અલગ ડિસીઝો થવા માંડ્યા છે, કે બ્લડ પ્રેશર વધી જાય છે, ઓબેસિટીના લીધે ડાયાબિટીસ આવે છે, અને એ જ પ્રમાણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને સાથે સાથે કોલેસ્ટ્રોલ વધી જાય, અને એના લીધે હાર્ટ ઉપર એની ડાયરેક્ટ ઇફેક્ટ આવતી હોય છે. સર, ખાસ હાર્ટ એટેકની જ્યારે વાત આવે તો લોકો ખાલી હાર્ટ એટેકથી જ વાકેફ છે, પરંતુ સર કાર્ડિયક અરેસ્ટ ને હાર્ટ ફેલિયર પણ એટલા જ મહત્વના ભાગ છે. ખરેખર સર આ ત્રણેય વચ્ચેનું ડિફરન્સ શું? કારણ કે કોઈ લોકોને પૂછો તો લોકોને હાર્ટ એટેકથી એ લોકો અવગત છે કે ભાઈ આને હાર્ટ એટેક આવ્યો, પણ ખરેખર કાર્ડિયક અરેસ્ટ પણ એક મહત્વનો ભાગ હોય અને હાર્ટ ફેલિયર પણ એક મુદ્દો છે સાહેબ. તો આ ડિફરન્સિએશન કઈ રીતે? જનરલી છે ને કોઈ પણ માણસનું ડેથ થાય એટલે બધાને રૂટીનલી તમે કીધું એ પ્રમાણે હાર્ટ એટેક આવ્યો એટલું જ હોય છે. સાચી વાત. પણ આ બધામાં ઘણો બધો ડિફરન્સ હોય છે. હાર્ટ એટેક એટલે બેઝિકલી શું છે કે હૃદયની નળીમાં બ્લોક આવે અને એના લીધે જે હાર્ટ એટેક આવે,
અને એના લીધે સડનલી હૃદયનું મસલ ડેમેજ થાય અને એવા ટાઈમે ઘણા દર્દીઓનું ડાયરેક્ટ મૃત્યુ થતું હોય છે. ઘણા લોકો હોસ્પિટલે બી પહોંચી શકતા હોય છે અને એની જો પ્રોપર ટ્રીટમેન્ટ કરીએ તો એમાંથી બચી બી જતા હોય છે. એટલે એને હાર્ટ એટેક કહેવાય કે જે હૃદયને લોહી પહોંચાડતી નળી છે. જનરલી હૃદય પમ્પિંગ કરે અને શરીરના બધા ભાગને લોહી પહોંચાડે છે, પણ હૃદયને ખુદને બી લોહીની જરૂર પડે. એટલે હૃદયને ઉપર બી લોહી પહોંચાડતી હોય એવી બ્લડ વેસલ્સ હોય છે. ઓકે. તો એ બ્લડ વેસલ્સમાં જ્યારે બ્લોક આવે ને ત્યારે હાર્ટ એટેક આવતો હોય છે. પછી હાર્ટ ફેલિયર આપણે જોઈએ તો હાર્ટ ફેલિયર શું છે? તો હાર્ટ ફેલિયર ઇઝ બેઝિકલી કે હૃદયનું જે પમ્પિંગ મિકેનિઝમ છે એ ફેલ થાય, એને આપણે હાર્ટ ફેલિયર કહી શકાય. ઓકે. આપણે નોર્મલ માણસમાં જોઈએ ને તો હૃદયનું પમ્પિંગ ફંક્શન અમે જે ઇકોકાર્ડિયોગ્રાફી કરીએ છીએ એ પ્રમાણે નોર્મલી 60% જેવું હોય, જે અમારી ભાષામાં નોર્મલ કહેવાય. ઓકે. પણ જ્યારે કોઈ પણ લોકોને ક્યારેક હાર્ટ એટેક આવે કે બેઝિકલી ઘણી વખત અલગ પ્રકારના ઇન્ફેક્શન્સ કોઈ થાય, વાયરલ ઇન્ફેક્શન છે, અને ક્યારેક જન્મજાત ઘણા લોકોને હૃદયનું પમ્પિંગ એટલે કે હૃદયના સ્નાયુઓ નબળા પડી ગયા હોય, જેને કાર્ડિયોમાયોપેથી કહેવાય. તો આવા બધા પેશન્ટ્સને શું થાય કે જે હૃદયનું પમ્પિંગ નોર્મલી 60% હોય એ ઘટીને ઓછું થઈ જતું હોય. ઘણી વખત ઘણા લોકોને 45% હોય, ઘણા લોકોને 30% કે 15 થી 20% જેટલું હૃદય કામ કરતું હોય. તો એવા અલગ અલગ પ્રકારના આ બધા ડિસીઝ છે કે જેના લીધે હૃદયનું પમ્પિંગ અફેક્ટ થતું હોય. ઓકે. અને જે હૃદયની બ્લડ આઉટફ્લો કરવાની જે ક્ષમતા છે, જે પમ્પિંગ કરવાની, એ ઘટી જતી હોય અને એના લીધે પ્રોપર હૃદય બારે આખા શરીરને બ્લડ ન પહોંચાડી શકે. અને ક્યારેક કોઈ પણ પ્રકારનું સ્ટ્રેઇન આવે કે સડનલી બીપી વધી જાય કે ક્યારેક સડનલી કોઈ બ્લોક આવ્યો હૃદયની નળીમાં, તો આવા ટાઈમે હાર્ટ ફેલિયર થઈ જતું હોય કે હૃદયનું પ્રોપર પમ્પિંગ ન થાય અને પ્રોપર બ્લડ સર્ક્યુલેશનમાં ન પહોંચાડી શકે, અને એવા લોકોને હાર્ટ ફેલિયર થઈ જતું હોય. સર, હાર્ટ ફેલિયર જેને થયું હોય એનું ડેથ થવાની શક્યતા ખરી કે હાર્ટ ફેલિયરમાં ડેથ ન થાય એવું કંઈ? હા, હાર્ટ ફેલિયરમાં બી ડેથ થઈ શકે. ઓકે. બેઝિકલી એવું છે કે જેમ પમ્પિંગ ધીરે ધીરે નબળું પડતું જાય એમ ડેથ થવાના ચાન્સીસ વધતા જતા હોય છે. કેમ કે આવા પ્રકારના પેશન્ટને છે ને સડનલી એરિથમિયા થતા હોય છે કે પમ્પિંગ સાવ વીક થઈ ગયું છે. તો એવા લોકોને VTVF અમારી ભાષામાં જે કહેવાય કે વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા કે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન, કે જેમાં હૃદય જનરલી આપણે 70 થી 80 જેવા ધબકારા નોર્મલ હોય અને આપણે દોડીએ તો એ ધબકારા વધીને 120, 130, 140 થાય. સુવા ટાઈમે એ ધબકારા 60, 50 એવી રીતના હોય. તો એ જનરલી જ્યારે આવા એરિથમિયા થાય ને ત્યારે ધબકારા સડનલી વધી જાય અને એક સાથે 200-250 જેટલા થઈ જાય. અને એવા ટાઈમે જે હૃદય આવી રીતના પંપ કરતું હોય એની જગ્યાએ ખાલી આટલું ફરતું જ રહે, કેમ કે ઇફેક્ટિવલી પમ્પિંગ ના કરી શકે. અને એવા ટાઈમે ઘણી વખત દર્દીનું ડાયરેક્ટ મૃત્યુ થતું હોય, જેને સડન કાર્ડિયાક ડેથ કહી શકાય. સર, કાર્ડિયાક અરેસ્ટ એટલે શું સર? કાર્ડિયાક અરેસ્ટ એટલે છે ને મિકેનિકલ, જે આ બધી આપણે વાત કરી એ હૃદયની નળી બ્લોક થઈ ગયું એના લીધે હાર્ટ એટેક આવ્યો અને એના લીધે મૃત્યુ થયું. જ્યારે કાર્ડિયાક એરેસ્ટ છે એ ઇલેક્ટ્રિકલ એબનોર્માલિટી કહેવાય, કે જે હૃદયની ઇલેક્ટ્રિકલ મિકેનિઝમ છે કે જેમાં હૃદયનું આખું એક ઇલેક્ટ્રિકલ કરંટ જાય અને જેના લીધે હૃદયનું ઉપરનો ભાગ, નીચેના બે ભાગ એ બે સાયમલ્ટેનિયસલી ધબકે અને એના લીધે હૃદય બારે બ્લડ પહોંચાડે. હવે એમાં જો ક્યારેય કાંઈ ખામી થાય અને એ જે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી બંધ થાય તો એના લીધે જનરલી સડન કાર્ડિયાક અરેસ્ટ થતું હોય છે કે સડનલી હાર્ટ સ્ટોપ થઈ જાય. ઓકે. અને ઘણી વખત હાર્ટ એટેક આવે એમાં બી સડન કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે કે સડનલી પેલું એનું હાર્ટ એટેકનું પેલું પ્રેઝન્ટેશન જ સડન કાર્ડિયાક અરેસ્ટ હોય. ઘણા લોકોને હાર્ટ એટેક આવે એટલે છાતીમાં દુખાવો થાય, ક્યારેક ઘણાને શ્વાસ ચડે, અને ઘણા લોકોને ખાલી સડનલી કાર્ડિયાક અરેસ્ટ થઈને સડન ડેથ જ થઈ જાય. તો હાર્ટ એટેકનું એક સિમ્ટમ્સ સડન કાર્ડિયાક અરેસ્ટ બી છે કે એમાં જનરલી ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ટોટલી સ્ટોપ થઈ જાય અને હાર્ટ ટોટલી બંધ થઈ જાય. સર, કોઈ કહેવાય ને કે કોઈ પણ રોગ થવાનો હોય કે કંઈ પ્રશ્ન ઊભો થવાનો હોય શરીરમાં તો એના ઇન્ડિકેશન્સ મળી જતા હોય. સર, હૃદયની જ્યારે વાત કરીએ તો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવવાનો હોય કે જે આપણે ચર્ચા કરીએ સર, તો એમાં આવા કયા લક્ષણો કે જો લોકોને થોડા સમય પહેલાં એને મળી ગયા હોય અને જો એના ઉપર એ લોકો આગળ વધે ને હોસ્પિટલે પહોંચે તો હાર્ટ એટેકથી બચી શકે, એવા કોઈ લક્ષણો ખરા સર? હા, ઘણા સિમ્ટમ્સ છે કે જે હાર્ટ એટેક આવ્યા પહેલાં લોકોને આવતા હોય છે, પણ મોટાભાગના લોકો એને ઇગ્નોર કરતા હોય છે. એવા સિમ્ટમ્સમાં પહેલું આપણે જોઈએ તો જ્યારે લોકો ચાલે ત્યારે એમને સડનલી થાક લાગી જતો હોય છે, બહુ વધારે ચાલવાથી શ્વાસ ચડી જાય, અને ક્યારેક ચાલવા ટાઈમે છાતીમાં દુખાવો થાય કે આમ ભારે ભારે જેવું વજન જેવું લાગે કે ગભરામણ જેવું ખાલી થાય. ઘણા લોકોને
એક્ઝર્શન કરવાથી એટલે કે ચાલવાથી કે પગથિયા ચડવાથી આખું અહીંયા આમ પકડાઈ જતું હોય Okay. એકદમ અંદરથી કોઈ આમ પકડી લેતું એવા સિમ્ટમ્સ ક્યારેક આવતા હોય. ઘણા લોકોને ચાલતા ચાલતા શ્વાસ ચડી જાય ને સાથે સાથે સ્વેટિંગ થઈ જાય એવા બધા સિમ્ટમ્સ હોય છે. તો આ બધા એવા સિમ્ટમ્સ છે કે જે લોકો અવગણતા હોય છે અને ઘણી વખત આવા સિમ્ટમ્સ જે છે એ લોકોને લાંબા ટાઈમથી હોય છે, પણ અત્યારે ઘણા લોકોની એવી મેન્ટાલિટી હોય છે કે હવે આપણી ઉંમર થઈ ગઈ તો હવે આટલો થાક normal લાગવો છે. કે આટલો શ્વાસ ચડવો એ નોર્મલ છે. બિલકુલ. અને એ લોકો એમાં બહુ ધ્યાન નથી દેતા હોતા અને એના લીધે પછી જ્યારે ફાઇનલી હાર્ટ એટેક આવે ત્યારે એ લોકો હોસ્પિટલે જતા હોય છે. અને ઘણી વખત ઇવન હાર્ટ એટેક આવ્યા પછી બી ઘણા લોકો ઇગ્નોર કરતા હોય છે કે નોર્મલ એસિડિટી જેવું છે તો એસિડિટીની દવા લઈ લઈએ અને સારું થઈ જશે. એટલે આવા સિમ્ટમ્સો છે કે જે આપણે અવગણવા ન જોઈએ. અને ખાસ કરીને એવા લોકોને કે જેને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કે જે લોકોની હેબિટ્સ ખરાબ છે, જે લોકો સ્મોકિંગ કરે છે, તંબાકુ ખાય છે, અને ખાસ કરીને જે લોકોની ફેમિલી હિસ્ટ્રી ખાસ પોઝિટિવ છે, મીન્સ કે એમના ફેમિલીમાં એમના મધર ફાધરને કે કોઈ બ્રધર સિસ્ટરને બી આવા હાર્ટ એટેકના પેલા એવા કંઈ આવી ગયેલા હોય તો આવા લોકોએ આ બધું અવગણવું ન જોઈએ. સર, એક કોમન મિથ એક સતત સામે આવે છે, ઘણા ખરા સમાચારોમાં પણ આવતું હોય કે સર આફ્ટર કોવિડ હાર્ટ એટેકના કેસીસમાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. સર, પહેલાં પણ હાર્ટ એટેક આવતા અને હવે જે પ્રમાણ વધ્યું છે તો આનો કોઈ સમન્વય ખરા કે ઇટ ઇઝ કમ્પ્લીટલી અ મિથ? આઈડિયલી તો કોવિડ છે ને એ એક ઇન્ફ્લામેટરી કન્ડિશન હતી કે કોવિડ વાયરસ જે હતો હવે આપણને ખબર નથી કે નેચરલ હતો કે આર્ટિફિશિયલ બનાવીને આવેલો હતો. એના વિશે આપણે નહીં ડિસ્કસ કરીએ, પણ જો સિમ્પલ વસ્તુ વિચારીએ તો કોવિડના લીધે બોડીની અંદર ઇન્ફ્લામેટરી પ્રોસેસ વધી જતી હતી અને એના લીધે બધા ઓર્ગન અફેક્ટ થતા હતા. અને મોસ્ટલી કોવિડમાં બધા લોકોને લોહી જાડું થવાનું એવા નોર્મલ રૂટીન કમ્પ્લેન્સ હતી. તો એ ટાઈમે એના પ્રમાણ વધી ગયા હતા કે ભાઈ હાર્ટ એટેક આવવું ને આવા બધા પ્રમાણ વધારે હતા. પણ કોવિડ પછી બી આ જે ઇફેક્ટ છે એ કોવિડના લીધે જ છે એ કેવું થોડુંક ડિફિકલ્ટ છે કે એના લીધે જ હોય એવું પોસિબલ નથી. કેમ કે કોવિડ પહેલાં બી હાર્ટ એટેક આવતા જ હતા, નહોતા આવતા એવું નહોતું. પ્લસ આપણે અત્યારે થોડુંક એ પ્રકારે કોવિડનું વધારે વિચારીએ છીએ કેમ કે યંગમાં હાર્ટ એટેકનું પ્રમાણ આપણને હવે વધારે જોવા મળે છે. પણ એ આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે કે એમાં ડાયટ છે, લાઇફસ્ટાઇલ છે, સ્ટ્રેસ છે, ઘણી બધી વસ્તુ છે, ફેક્ટર અફેક્ટ કરે છે કે જેના લીધે યંગમાં વધી ગયું છે પ્રમાણ. એટલે આપણે એવું કહી શકાય કે 100% તો કોવિડ જવાબદાર નથી. ક્યાંક ને ક્યાંક આપણી લાઇફસ્ટાઇલ છે, સ્ટ્રેસ છે અને આ જે ડિસીઝ છે એ બધું અત્યારે અર્લી આવી ગયું છે. અને બીજું એ બી છે કે અત્યારે સોશિયલ મીડિયા આપણું એટલું બધું સ્ટ્રોંગ છે કે પહેલાં એવું હતું કે ક્યાંય કોઈનું હાર્ટ એટેકથી ડેથ થયું હશે તો આપણને ખબર બી નથી હોતી, પણ હવે સોશિયલ મીડિયા, તમારી ટીવી ચેનલ છે, આ ન્યૂઝપેપર છે, એ એટલા સ્ટ્રોંગ થઈ ગયા છે કે આપણે કોઈ પણ ખૂણામાં ક્યાંય કોઈનું ડેથ થાય કે કોઈને હાર્ટ એટેક આવ્યો તો એ બી ન્યૂઝ આપણને મળે છે. તો એના લીધે બી થોડુંક પબ્લિકને એવું થાય છે કે હવે ઇન્સિડન્ટ્સ વધી રહ્યા છે. બરાબર. પેલા ઇન્સિડન્ટ્સ માસ્ક થઈ જતા હતા, ઇન્સિડન્ટ્સ તો હતા નો ડાઉટ. અત્યારે પહેલાની સરખામણીમાં તો ઘણા વધ્યા છે કેમ કે આ બધા રિસ્ક ફેક્ટર અને લાઇફસ્ટાઇલને લીધે. પણ 100% કોવિડ જવાબદાર છે એવું બી નથી. સર, અત્યારના યંગસ્ટરની આપણે વાત જ્યારે કરતા હોય ત્યારે સર અત્યારે જીમનું પ્રમાણ સૌથી વધુ છે. સર, ઘણા ખરા કેસીસ એવા પણ સામે આવતા હોય છે કે ભાઈ રિગરિયસ એક્ટિવિટી ચાલતી હોય કે જીમ દરમિયાન કોઈ વ્યક્તિ છે એ પડી જાય, ફોલ આઉટ થઈ જાય અને એનું ડેથ થાય અને જ્યારે તપાસ કરે તો એને હાર્ટ એટેક આવી ગયો એવું લાગે. સર, તો જીમ કરવાથી પણ હાર્ટ એટેક આવે એ વાતમાં કેટલો દમ? હા, એટલે આમાં છે ને એવું છે કે જીમ કરવાથી હાર્ટ એટેક આવે એવું બધાને હોતું નથી, પણ અમુક એવા ફેક્ટર્સ છે કે જેમાં અમે વિગ્રસ એક્ટિવિટી છે કે ફિઝિકલ એક્ઝર્શન છે એ અમે ઓછું કરવાનું કહેતા હોઈએ છીએ. અને મોસ્ટલી ઇવન તમે જીમનું કીધું એ જ પ્રકારે આપણે અમુક રમતગમત છે કે તમે એ બી સાંભળેલું છે કે કોઈને ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવી પડી ગયો, ફૂટબોલ રમતા રમતા આવી ગયો. તો આ બધા પ્રકારના જે પેશન્ટ્સ હોય છે એ લોકોને બેઝિકલી ખાલી હાર્ટ એટેક જ આવ્યું છે એવું નથી હોતું. જેમ આપણે થોડીક વાર પહેલા ડિસ્કસ કર્યું કે કોઈ પણનું ડેથ થાય એટલે આપણને ખાલી હાર્ટ એટેક એ જ ખબર છે, નથી સડન કાર્ડિયાક અરેસ્ટ છે કે પહેલા કોઈ કાર્ડિયોમાયોપેથી હશે અને એના લીધે પમ્પિંગ વીક હતું અને એના લીધે સડનલી હૃદય બંધ પડી ગયું, એ આપણને ખબર નથી. એટલે મોસ્ટલી આવા બધા પ્રકારના જે લોકો છે એમાં જનરલી અમે એવું જોતા હોઈએ છીએ કે અમુક એવી કાર્ડિયોમાયોપેથી છે જેમ કે હાઇપરટ્રોફિક ઓબ્સ્ટ્રક્ટિવ કાર્ડિયોમાયોપેથી
કરીને એક ફેમિલિયર ડિસીઝ છે કે જે જનરલી બાય બર્થ જ થતું હોય છે અને જે જનરલી ઇનિશિયલી ડિટેક્ટ ન થતું હોય પણ આમ સડનલી આવું યંગ એજમાં ક્યારેક સડન ડેથ થાય અને સ્પેસિફિકલી એથ્લેટ્સ છે કે જે લોકો હેવી એક્ઝર્શન કરે છે કે આ લોકો જે જીમમાં હેવી વર્કઆઉટ કરતા હોય એવા લોકોને સડન ડેથ થતા હોય છે. તો એવા મોટાભાગના લોકોમાં આવું બી એક કારણ હોઈ શકે કે જે હાઇપરટ્રોફિક ઓબ્સ્ટ્રક્ટિવ કાર્ડિયોમાયોપેથી છે એના લીધે બી ઘણી વખત આવું ડેથ થઈ શકે. એટલે કે એમનું હૃદયનું પહેલેથી જ પ્રોબ્લેમ હોય જે આપણને ખબર ન હોય બેઝિકલી, કેમ કે રૂટીનલી એ લોકોએ કાંઈ સિમ્ટમ્સ ના આવતા હોય એટલે ઇવેલ્યુએટ ન કરાયું હોય કે ક્યારેક ઇગ્નોર કરેલું હોય. તો એ એક કારણ છે કે જેના લીધે સડન ડેથ થતું હોય છે. એટલે દરેક ડેથ એ હાર્ટ એટેકને લીધે જ ડેથ થાય છે એવું નથી હોતું. આ અલગ અલગ પ્રકારના કાર્ડિયોમાયોપેથી છે, ક્યારેક અમુક જીનેટિક પ્રોબ્લેમ્સ હોય છે અને એના લીધે બી સડન ડેથ થતું હોય છે. જીનેટિક પ્રોબ્લેમ છે, અમુક એવા જીન્સ રિલેટેડ પ્રોબ્લેમ્સ છે કે જેના લીધે સડનલી હૃદયની નળીમાં બ્લોક આવે કે આવું પમ્પિંગ અફેક્ટ થયું હોય અને એના લીધે સડન ડેથ થઈ શકે. ઘણી વખત ઘણા પ્રકારના એરિથમિયાઝ આવે અમુક જે જીનેટિક ડિસઓર્ડર્સ છે એને લીધે કે સડનલી VT-VF થઈ અને સડન ડેથ થતું હોય છે. એટલે મોસ્ટલી આ હેવી એક્ઝર્શન્સ જે લોકો કરે છે એમાં ખાલી હાર્ટ એટેક નહીં પણ આ બીજા બધા ડિસીઝ બી કારણ હોઈ શકે. સર અત્યારે એક ટ્રેન્ડિંગ ટોપિક છે કે ત્યાંના જે બધા ક્રિકેટના પ્લેયર્સ હોય કે અન્ય કોઈ સ્પોર્ટ્સના પ્લેયર હોય એ લોકો એનર્જી ડ્રિંકની એડવર્ટિઝમેન્ટ કરતા હોય, પણ સર ખરેખર જે બજારમાં મળતા એનર્જી ડ્રિંક જે છે એ કેટલા વ્યાજબી છે આરોગવા માટે? અને અત્યારના નવયુવાનોમાં એનો સારો ટ્રેન્ડ ચાલે છે કે ભાઈ ઘણી ખરી સેલ્ફીઝ છે કે ઘણા ખરા વિડીયોઝ છે એ કન્ઝ્યુમ કરતા હોય એવા બનાવવામાં આવતા હોય, પરંતુ ખરેખર સર હૃદય માટે આ એનર્જી ડ્રિંક જે પેક્ડ એ કેટલા અસર કરતા? હા, એટલે બેઝિકલી કીધું ને કે સોશિયલ મીડિયાનું અત્યારે પ્રમાણ બહુ વધારે છે અને ઇન્ફ્લુઅન્સ બી બહુ વધારે છે. લોકોને સોશિયલ મીડિયામાં જે દેખાય ને એ કરવું માની લે અને માનતા હોય છે અને ફોલો બી કરતા હોય છે. એટલે તમે જે કીધું એ પ્રમાણે સાચી વાત છે કે જેમ સોશિયલ મીડિયામાં એક એનર્જી ડ્રિંકની કોઈ એડવર્ટાઇઝમેન્ટ આવી એટલે લોકોને એમ થાય કે ભાઈ આ એનર્જી ડ્રિંક આપણે બી પીએ અને સોશિયલ મીડિયામાં મૂકીએ. સેમ મોસ્ટલી સ્મોકિંગ અને ટોબેકો ચ્યુઇંગ છે, એમાં મોસ્ટલી સ્મોકિંગ એવી વસ્તુ છે કે જે સોશિયલ મીડિયાથી વધારે ઇન્ફ્લુઅન્સ થઈને લોકો કરે છે. ઓકે. સાથે સાથે એનર્જી ડ્રિંકની વાત કરીએ તો મારા પ્રમાણે તો એનર્જી ડ્રિંક થોડુંક હેલ્ધી નથી. એટલે બને તો આઈ થિંક આ બધી વસ્તુનો ઉપયોગ ટાળવો જોઈએ, કેમ કે ઇમિડિયેટ એનર્જી ડ્રિંક અને એ બી એટલું પ્યોર હશે એ કોઈને ખબર નથી. બેઝિકલી તો એ આર્ટિફિશિયલ સ્વીટનર જ હોય છે. એટલે જેટલી તમે શુગર લેશો એ તમારા હેલ્થ ઉપર તો અફેક્ટ કરે જ છે, પ્લસ એમાં એક્સ્ટ્રા સોલ્ટ ક્યારેક એડ કરેલું હોય છે. તો આ બધી વસ્તુ છે કે જે હેલ્થ ઉપર અફેક્ટ કરતી હોય છે. એટલે મારી સાઈડથી તો હું એવું કહીશ કે એનર્જી ડ્રિંક ટોટલી ન લેવા જોઈએ. અને જો તમને એવું લાગતું હોય કે તમારે કોઈ એવી વર્કઆઉટ કરો છો કે એક્સરસાઇઝ કરો છો તો જે લોકોને એવું એનર્જીની જ જરૂર છે તો આપણે સિમ્પલી આપણે નેચરલ સોર્સ યુઝ કરી શકીએ. જેમ કે નાળિયેર પાણી છે તો નાળિયેર પાણી ઇઝ વન ટાઈપ ઓફ એનર્જી ડ્રિંક ઓનલી. એમાં સ્વીટનેસ બી છે, શુગર આવે છે નાળિયેર પાણીમાં બી, જે ડાયાબિટીસના લોકોએ અમે એને એવોઇડ કરવાનું કહેતા હોય છે કેમ કે એમાં શુગર હોય છે. બરોબર. એમાં પોટેશિયમ બી વધારે પ્રમાણમાં હોય છે, તો પ્રોપર એનર્જી એમાંથી બી મળી જતી હોય છે. અથવા સિમ્પલ વિચારીએ તો આપણે એક લીંબુ પાણી જે ઘરે બનાવીને પીએ છીએ એ બી પી શકાય કે જેનાથી ઇન્સ્ટન્ટ આપણને એનર્જી મળી જાય. તો રાધર દેન ગોઈંગ ટુ ધીસ આર્ટિફિશિયલ થિંગ્સ આઈ થિંક બેટર ટુ યુઝ નેચરલ રિસોર્સિસ. તો નેચરલ વસ્તુ યુઝ કરીએ તો એટલી હેલ્થ ઉપર બી અફેક્ટ નહીં કરીએ. એટલે એનર્જી ડ્રિંકનો ઉપયોગ તો ટોટલી બંધ કરી દેવો જોઈએ કેમ કે એમાં ટોટલી શુગર જ હોય છે. સર હવે થોડી આપની વાત કરું, પૂછવું છે આપને કે માની લો કે રાજકોટમાં આપ છેલ્લા ઘણા સમયથી પ્રેક્ટિસ કરો છો સર, ઘણા ખરા રિગરિયસ કેસીસ પણ આપની સામે આવતા હોય કે બહુ ક્રિટિકલ હોય, એને તમારે ડીલ કરવા અને એ બધી તકલીફોમાંથી તમારે પોતાની જાતને સંતુલિત રાખવું, બરોબર, એ ખૂબ કઠિન છે સાહેબ. તો એ આખી સિચ્યુએશન આપ કઈ રીતે મેનેજ કરો? હા, એટલે તમે જે ક્વેશ્ચન્સ પૂછો તો ઇટ ઇઝ લિટલ ડિફિકલ્ટ, કેમ કે અમારી લાઈફસ્ટાઈલ અમે જનરલી લોકોને એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ એક લાઈફસ્ટાઈલ પ્રોપર રાખવી પડે, પ્રોપર ઊંઘ લેવી પડે, પ્રોપર ટાઈમે જમી લેવું જોઈએ અને રેગ્યુલર એક્સરસાઇઝ ને એ બધું કરવું જોઈએ. પણ એ જ વસ્તુ અમારા માટે બહુ ડિફિકલ્ટ થઈ જતી હોય છે કેમ કે અમારી જે કાર્ડિયાક બ્રાન્ચ છે એ ટોટલી ઇમરજન્સી 24/7
ટ્રુ. આપણે અવેલેબલ રહેવું પડે. એટલે ગમે ત્યારે રાત્રે 2 વાગે હમ બહુ ફૂલ ઊંઘમાં હોય અને રાત્રે 3 વાગે બી કોઈ હાર્ટ એટેક વાળું પેશન્ટ આવે તો આપણે ઊભું થઈને જવું જ પડે. આપણે એમ ન કહી શકાય કે ભાઈ હું સવારે આવીશ કે એડમિટ કરી દો, સવાર સુધી વેઇટ કરીએ. એટલે એ રીતના ઊંઘ ડિસ્ટર્બ થતી જ હોય છે. પ્લસ ક્યારે કોઈ કેસમાં ગયા તો એ જો પ્રોસિજર લાંબી ચાલે તો પ્રોપર ટાઈમે જમવાનું બી નથી જ મળતું હોતું. તો આ ડિફિકલ્ટીઝ હોય જ છે કે જે એક બેલેન્સ કરવી થોડુંક લિટલ બિટ ડિફિકલ્ટ. અને સાથે સાથે જે કેસ છે જે અંદર અમે પ્રોસિજર કરતા હોય છે તો એ ટાઈમે અમારું બી સ્ટ્રેસ વધારે હોય છે, કેમ કે અમારા માટે બી એવું છે કે આ જીવન મરણનો ખેલ છે કે અમારે બી એવું છે કે અમે કોઈ મશીન સાથે વર્ક નથી કરતા, જીવતા માણસ સાથે વર્ક કરીએ છીએ. તો અમને બી એક એવું હોય કે અમે કાંઈ પણ કરીને પેશન્ટ્સને બચાવી લઈએ. અમારું મેક્સિમમ અમે આપીએ કે પેશન્ટનો જીવ બચી જાય બેઝિકલી. તો એ સ્ટ્રેસ અમારી ઉપર બી હોય જ છે. એટલે એ સ્ટ્રેસને બેલેન્સ કરવા માટે અમે બને ત્યાં સુધી એવું કરીએ કે જો પોસિબલ થાય તો પ્રોપર ટાઈમે સૂઈ જવું અને પ્રોપર ઊંઘ લેવી. ડાયટમાં બેઝિકલી હેલ્ધી ખાવું. ટાઈમે તો જમવાનું થોડુંક ડિફિકલ્ટ થઈ જતું હોય છે, પણ એટલીસ્ટ હેલ્ધી ફૂડ ખાઈ શકાય. બને ત્યાં સુધી જે આ જંક ફૂડ છે, બહારના જે બ્રેડ છે, પિઝા અને બર્ગર જે આપણે ખાઈએ છીએ, એ બને ત્યાં સુધી ઓછું ખાવું. ટોટલી ઇમ્પોસિબલ છે પણ બને ત્યાં સુધી આપણે એવોઇડ કરીએ. કેમ કે બહુ પ્રેક્ટિકલી વસ્તુ હું કહું છું, એવું નથી કે ટોટલી કોઈ નથી જ ખાય, અમે નહીં જ ખાય. કેમ કે ક્યારેક એવું પોસિબલ થાય કે ખાવું બી પડે. તો એ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું અને સાથે સાથે એક્સરસાઇઝનો ટાઈમ ખાસ કાઢી લેવો પડે. જે હું રેગ્યુલર એટલીસ્ટ કાઢી તો લઉં છું કે બને ત્યાં સુધીમાં એટલીસ્ટ હાફ એન અવર એક્સરસાઇઝ તો કરીએ ડેઈલી. કાંઈ ન થાય તો હોસ્પિટલમાં હોય તો ત્યાં લિફ્ટ ન યુઝ કરીએ, સ્ટેરકેસ ચડીએ એટલીસ્ટ. એટલે થોડુંક વોકિંગ, એક્સરસાઇઝ અને મેડિટેશન બી ખાસ કરવું જોઈએ, જે નથી થતું હતું, પણ જો એ કરીએ તો બી થોડુંક સ્ટ્રેસ ઓછું રહે. સર, રાજકોટની ટેન્ડન્સી આપ જોતા હશો, ઘણા ખરા કેસીસ આપની સમક્ષ આવતે. સાહેબ, શું આપ એમાં મેજર કરતા હોય કે એવી કઈ વસ્તુ આવે છે કે જે ખરેખર આવનારા દિવસો માટે ચિંતાનો વિષય હોય કે ઇટ્સ અ રેડ ફ્લેગ સાઇન? રાજકોટની વાત કરીએ તો બેઝિકલી તો રાજકોટ કરતાં એમ કહીશ કે આખા સૌરાષ્ટ્રમાં આપણે ફાકી એ બહુ વધારે ફેમસ છે. મોસ્ટલી આપણે જોઈએ તો ફાકી અહીંયા રાજકોટ ને આખા સૌરાષ્ટ્રમાં જ વધારે મળે છે, કે જેના લીધે મોસ્ટલી મોટાભાગના લોકોને હાર્ટની પ્રોબ્લેમ થાય છે. કેમ કે ફાકીમાં તંબાકુ આવતું હોય છે, સિગરેટ છે, જે એ બેડ હેબિટ્સ છે, એ થોડુંક આ સાઈડ આપણે પ્રમાણ વધારે છે. અને એના લીધે યંગ એજમાં બી આ પ્રમાણ વધી ગયું છે હાર્ટ એટેકનું. ઇવન ફાકી, તંબાકુ જે છે એના લીધે કેન્સરના બી ઘણા બધા પ્રોબ્લેમ્સ વધી ગયા છે. આપણે એક ઓબ્ઝર્વેશન છે કે રાજકોટની અંદર કે ઓવરઓલ હું સૌરાષ્ટ્રની વાત કરું ને તો હેડ એન્ડ નેક અને માઉથ રિલેટેડ કેન્સરના બહુ વધારે છે. અને એ બીકોઝ ઓફ ટોબેકો. અને સેમ એ ટોબેકો છે એ હાર્ટને બી અફેક્ટ તો કરવાનું જ છે. તો આ એક વસ્તુ છે જે આપણે રેડ ફ્લેગ સાઇન કહી શકાય કે આ બધી વસ્તુનો જે ઉપયોગ વધતો જાય છે અત્યારના, એ થોડોક આપણે લિમિટ કરવું જોઈએ. સાથે સાથે આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં ને ઇવન રાજકોટમાં ફરસાણનું પ્રમાણ બહુ વધારે છે. ગાંઠિયા, કોઈ પણ પેશન્ટ આવે એટલે એમ કે સાહેબ ગાંઠિયા તો થોડાક ખાવા વાંધો નહીં ને. એટલે એ વસ્તુ છે કે એ ફરસાણનું જે છે બેઝિકલી ખાલી ઓઇલ પ્રોબ્લેમ નથી, પણ તમે જે બહારથી આપણે ફરસાણ લઈએ છીએ એ વારે વારે એક જ ઓઇલમાં તળતા હોય છે, અને એના લીધે જે અનહેલ્ધી ફેટી એસિડ્સ છે અને અનહેલ્ધી ફેટ છે એ વધારે આપણને ફૂડમાં મળતી હોય છે, અને એના લીધે આપણી હાર્ટ હેલ્થ બહુ ખરાબ થતી હોય છે. તો આ બીજી વસ્તુ છે કે જે આપણે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટમાં બહુ વધારે પ્રમાણમાં યુઝ થાય છે, અને જેના લીધે હાર્ટના પ્રોબ્લેમ્સ બહુ વધારે વધી ગયા છે. સર, ટેકનોલોજીની આપણે વાત કરીએ તેના દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી ખૂબ સારી આગળ વધે છે, નવા અપગ્રેડેશન્સ આવે છે. સર, હૃદય સંબંધિત જે આ પ્રોસિજર થતી હોય એમાં હવે ઘણો સક્સેસ રેશિયો પણ ખૂબ સારો છે સાહેબ, અને એમાં પણ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો એઆઈ અને પ્રોસિજરને જે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થયું છે સાહેબ, એને આપ કઈ રીતે જુઓ છો? આઈડિયલી છે ને અમારે કાર્ડિયોલોજીની અંદર અત્યારે અમુક જે એડવાન્સ ટેકનિક્સ બધી આવી છે, જે ઇમેજિંગ ગાઈડેડ અમે પ્રોસિજર્સ કરીએ છીએ. પહેલાં એવું હતું કે આપણે હાર્ટમાં બ્લોક હોય તો સિમ્પલ એન્જિયોગ્રાફી કરી અને જ્યાં બ્લોક હોય ત્યાં સ્ટેન્ટ મૂકી દઈએ. અત્યારે એના એડવાન્સ જે નવા આવ્યા છે અમુક જે મશીન્સ છે, જેમાં અમારી પાસે અત્યારે સ્ટર્લિંગમાં આઈવસ છે, જે આપણે જે રૂટીનલી પેટની જે સોનોગ્રાફી કરીએ છીએ એવી જ રીતના અમે હૃદયની નળીની અંદર એ આઈવસ નાખી અને નળીની સોનોગ્રાફી કરીએ.
અને એની ઉપરથી અમે આખી ટ્રીટમેન્ટ કરીએ કે ભાઈ નળીની અંદર કેલ્શિયમ કેટલું છે, બ્લોક કેટલું છે, બ્લડ કેટલું જામેલું છે. તો એ બધી પ્રોપર ડિટેલ ઇન્ફોર્મેશન આપણને એમાં મળે. પછી નળીની સાઇઝ કેવડી છે, અને પછી સ્ટેન્ટ એમાં એ જે સાઇઝ હોય એ પ્રમાણે અમે સ્ટેન્ટ લગાડીએ. સ્ટેન્ટ લગાડ્યા પછી અમે પાછું એની અલ્ટ્રાસાઉન્ડ એટલે કે જે અમારું આઈવસ છે એ સોનોગ્રાફી કરીને જોઈએ કે ભાઈ પ્રોપર સ્ટેન્ટ લાગેલો છે, ક્યાંય પ્રોપર ન ખુલેલો હોય તો અમે એને પાછો ખોલીએ, ક્યાંય સ્ટેન્ટ લગાડ્યા પછી નળી કોઈ ડેમેજ નથી થઈ ગઈ ને. તો આ બધું જે માઇનર ડિટેલ્સ છે એ આવા આઈવસ અને એનાથી એડવાન્સ એક ઓસીટી કરીને છે કે જે ઇટ્સ લાઈક સીટી, જે સીટી સ્કેન કરીએ એવી રીતના આપણે અંદર હૃદયની નળીની આપણને પ્રોપર ઇન્ફોર્મેશન મળે. તો એનાથી બી અમે ઘણું બધું જોતા હોય છે, અને એનાથી આ જે ટ્રીટમેન્ટ છે એ એડવાન્સ આપણે કરી શકીએ છીએ. ઇવન ઇકોમાં બી ઘણા એવા મશીન્સ છે કે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લીધે આપણને ઘણા બધા મેઝરમેન્ટ જે છે એ આખું રેડીમેડ મળતા હોય છે, અને હૃદયનું પમ્પિંગ પ્રોપર છે શું છે એ બધું રેડીમેડ આપણે આઈડિયા આવતો હોય છે. તો ડેફિનેટલી અત્યારે જેમ જેમ ટેકનોલોજી વધે છે એમ એમ આપણે હેલ્થ રિલેટેડ જે આપણા ટ્રીટમેન્ટ રિલેટેડ વસ્તુ છે એમાં બી આપણે ઘણો બધો એમાં એડવાન્સ ફાયદો થયો છે. સર ટાઈમ કન્સ્ટ્રેન્ટ છે, પરંતુ અંતિમ 2 પ્રશ્ન આપણે પૂછવા માંગી સર અત્યારના બેન્ડ આવે છે, ફિટનેસ બેન્ડ, બરોબર, એમાં ઘણા એવી પણ એડવર્ટિઝમેન્ટ થતી હોય કે એમાં તમારું બીપી કેટલું છે એ મોનિટર કરી દે, તમારા પલ્સ કેટલા છે મોનિટર કરી દે. સર એ ખરેખર કેટલું યોગ્ય છે, સાચું એમાં અવલોકન થઈ શકે કે કેમ, કે એના ઉપર જ રિલાય થઈ શકાય કે કેમ? હા, એટલે આઈડિયલી એવું છે કે જે લોકો બેન્ડ યુઝ કરે છે એના માટે એટલીસ્ટ આપણે એ વસ્તુ સારી તો કહીએ, કેમ કે એટલીસ્ટ એ લોકો ફિટનેસ માટે થોડુંક કાંઈક તો યુઝ કરે છે. એટલીસ્ટ ભલે બેન્ડ યુઝ કરે છે, દેટ ઇઝ નોટ 100% રિલાયેબલ, પણ અમુક એવી કંપની છે કે જે એ બેન્ડ બહુ એકદમ સારા એવા બનાવે છે, તો થોડુંક નિયર બાય આપણને ઇન્ફોર્મેશન મળી રહેતી હોય છે. પણ એટલીસ્ટ એ બેન્ડ યુઝ કરવાનો ફાયદો તો એ છે કે લોકો એટલું ફિટનેસ પ્રત્યે થોડાક સજાગ રહેશે, અને એ બેન્ડના લીધે હાર્ટ રેટ કેટલા છે, કે બ્લડ પ્રેશર કેટલું છે, કે હાર્ટની રિધમ કેટલી છે, હાર્ટ રેટ વેરિયેબિલિટી કેટલી છે. ઘણા લોકો એવા, મારા બી અમુક ઘણા એવા ફ્રેન્ડ્સ છે જે લોકો ડોક્ટર્સ નથી પણ નોન મેડિકલ છે, એ લોકો એવા બેન્ડ યુઝ કરે છે, અને એનો સ્પેસિફિક ફાયદો આ છે કે કાંઈ બી ઉપર નીચે એમાં દેખાય તો બેટર છે કે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ, કેમ કે 100% રિલાયેબલ નથી. 100% તો જે મેડિકલ સાયન્સમાં આપણે બ્લડ પ્રેશર મેઝરમેન્ટ આપણે જે બીપીના મશીનથી કરીએ છીએ, પછી હાર્ટ રેટ કેટલા છે એ આપણે જે પ્રોપર જોઈએ છીએ, પ્લસ કાંઈ એમાં વેરિયેબિલિટી લાગે તો આપણે ઇસીજી કરાવીએ, તો એમાં આપણને 100% ઇન્ફોર્મેશન મળતી હોય છે. પણ એટલીસ્ટ ફાયદો તો કરે છે આ જે બેન્ડ બધા યુઝ કરતા હોય છે, થોડુંક તો બેઝિક એટલીસ્ટ અવેરનેસ તો આવે, ક્રિએટ થઈ. હા, જે સાવ કાંઈ ન ખબર હોય એના કરતાં થોડીક અવેરનેસ ક્રિએટ થાય તો એટલીસ્ટ થોડોક ફાયદો તો થાય છે. પણ એટલીસ્ટ 100% રિલાયેબલ નથી કે એના ઉપરથી આપણે પછી પોતે જ જાતે ટ્રીટમેન્ટ કરીએ કે પોતે લાઇટલી લઈ શકીએ. કાંઈ બી એવું લાગે તો બેટર છે કે ડૉક્ટરને કન્સલ્ટ કરી લેવું જોઈએ. સર એક આપણે કહેવત છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, અને રાજકોટની સર ટેન્ડન્સી એવી પણ છે કે આપણે અગાઉ પણ આપણે આપણા જવાબમાં કહ્યું કે કાંઈ પણ થતું હોય તો ઘરના નુસ્ખા અપનાવી લઈએ કે ભાઈ જેમ એસિડિટી તો કંઈ ઠંડુ પી લે, કે કંઈક ચૂરણ લઈ લઈએ કે ભાઈ હવે એવું થશે નહીં. પરંતુ ખરેખર આપ શું સંદેશ આપશો, આપ શું અપીલ કરશો સર લોકોને કે ડૉક્ટર સુધી સીધા પહોંચો? કારણ કે આ એવી વસ્તુ છે કે ક્ષણિકમાં કેસ પણ કોકવાર ફેલ થઈ જતો હોય છે સાહેબ, તો આપની શું અપીલ હશે ખાસ? રાજકોટની પબ્લિકને એટલું કહેવાનું કે પહેલી વસ્તુ તો એ છે કે લોકો છે ને ડૉક્ટરથી બહુ ડરે છે, અને સ્પેસિફિકલી અમારા કાર્ડિયોલોજિસ્ટથી, કેમ કે લોકોને એવું લાગે છે કે અમારી પાસે આવશે એટલે અમે સ્ટેન્ડ મૂકી જ દઈશું. એ બહુ કોમન મિથ છે, પણ આઈડિયલી એવું હોતું નથી. ઓકે, એટલે સૌથી પહેલાં તો જો કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય, જરાક બી છાતીમાં દુખાવો થાય, શ્વાસ ચડે, કે ઇવન સિમ્પલ એસિડિટી જેવું બી થાય, તો આઈડિયલી ઘરે રહીને જે ઘરગથ્થુ ઉપચાર છે એ કરવા કરતાં બેટર છે કે કોઈ ડૉક્ટરને મળી ને ડૉક્ટરની સલાહ લઈ લેવી જોઈએ. અને જો કોઈ એડવાઇસ થાય એ પ્રકારના ઇન્વેસ્ટિગેશન એટલીસ્ટ રૂટીન ઇસીજી કરાવી લેવો જોઈએ. ઇસીજી છે, બીપી ચેકઅપ છે, શુગરનું ચેકઅપ છે, તો એ કરાવી લેવું જોઈએ કે જેનાથી જો કોઈ ગંભીર કાંઈ પ્રોબ્લેમ હશે તો એટલીસ્ટ ઇમિડિયેટ આપણને ખબર પડશે અને લોકોનું જીવ બચી શકશે. કેમ કે ઘણા બધા એવા ઇન્સિડન્ટ્સ જોયા છે, ઇવન અમારી જે સ્ટાન્ડર્ડ ટેક્સ્ટ બુક છે એમાં બી એવું લખેલું છે કે હાર્ટ એટેક આવે ને તો એમાંથી 40-50% લોકો એવા છે કે જે હોસ્પિટલ પહોંચી જ નથી શકતા, જેનું સડન ડેથ ઘરે જ થઈ જતું હોય છે. ઘણા લોકો સિમ્ટમ્સ અવોઇડ કરે છે એટલે થઈ જાય છે. ઘણા લોકોને હોસ્પિટલ જવું હોય છે પણ રસ્તામાં જ ક્યાંક ડેથ થઈ જતું હોય છે. એટલે હાર્ટ એટેક આવ્યા પછી આવા લોકોનું પ્રમાણ બી વધારે છે. તો એટલીસ્ટ એવું કહી શકાય કે જો કોઈ સિમ્ટમ્સ આવે તો ઇમિડિયેટલી ડૉક્ટરનો
Consult કરવું કોન્ટેક્ટ જોઈએ. કરવો જોઈએ અને થોડુંક ફેથ મેડિકલ ફ્રેટર્નિટી ઉપર રાખવો જોઈએ. કદાચ સાવ આટલું બધું તો આવું નહીં કરે, હા. પણ એટલીસ્ટ થોડુંક ઇન્વેસ્ટિગેશન થઈ જશે તો તમારો જીવ બચી જશે. બિલકુલ. એટલે અને જો કોઈ ગંભીર કોઈને બીમારી હોય, સાથે સાથે ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, તો એવા લોકોએ તો ખાસ કરીને આ બધા સિમ્ટમ્સો અવગણવા ન જોઈએ. એટલે સર એક ફાઇનલ ક્વેશ્ચન આપને પૂછવા માંગીશ. જ્યારે સર કોઈ હાર્ટ એટેકથી પેશન્ટ પીડાતું હોય અને પછી એને સરસ રીતે ક્યોર પણ થઈ જાય, પછી સર એ લોકોમાં એક હાશકારો થઈ જતો હોય છે કે ભાઈ હવે મારી બધી જે પ્રોસિજર કરવાની થઈ ગઈ છે, હવે મને કોઈ દિવસ કાંઈ હાર્ટ એટેક નહીં થાય, નહીં પાછા પોતાની જે બેઝિક રૂટીન છે એમાં આવી જતા હોય છે. સાહેબ, આ કેટલું જોખમી છે? ખરેખર જે હાર્ટ સર્જરી થયેલી હોય કે સ્ટેન્ટ બેસાઇડ હોય, એન્જિયોપ્લાસ્ટી થયેલી હોય, સાહેબ, એ લોકોએ ભવિષ્યમાં આ પ્રશ્ન ન ઊભો થાય એના માટેની શું તકેદારી રાખવી? હા, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કર્યો. બેઝિકલી છે ને, લોકોને એવું થતું હોય છે, તમે કીધું એ વસ્તુ સાચી છે. અમારે બી ઘણા એવા પેશન્ટ્સ આવતા હોય છે કે જે લોકોને અમે ક્યારેક સ્ટેન્ટ લગાડેલો હોય કે ક્યારેક કોઈ બાયપાસ સર્જરી કરાવેલી હોય, તો થોડોક ટાઈમ ફોલોઅપમાં આવે, મેડિસિન્સ રેગ્યુલર લઈએ અને પછી સડનલી ફોલોઅપ બંધ કરી દે અને મેડિસિન્સ બી બંધ કરી દેતા હોય. અને મોસ્ટલી લોકોની મેન્ટાલિટી કેવી છે કે મને કાંઈ તકલીફ નથી તો હું શું કામ દવા લઉં. અને એ સૌથી મોટો પ્રોબ્લેમ છે કે આઈડિયલી ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે અને આ હૃદયની જે બી તકલીફ છે, આ બધી વસ્તુ એવી છે કે એક વખત આવે એટલે એ આપણા બોડીમાં રહેવાનું જ છે. પછી એમના સિમ્ટમ્સ કાંઈ નથી આવતા હોતા. જેમ કે હૃદયની નળીમાં બ્લોક હોય તો અમુક લેવલ સુધી બ્લોક આવે ત્યાં સુધી સિમ્ટમ્સ ના આવે, પણ એ બ્લોક ધીરે ધીરે વધતા જાય તો સિમ્ટમ્સ આવે અને ક્યારેક સડનલી હાર્ટ એટેક આવી જાય કાં સડન ડેથ થઈ જાય. તો આ હાર્ટ રિલેટેડ છે. ડાયાબિટીસમાં બી એવું છે કે ડાયાબિટીસ કદાચ 300-400 હશે તો બી સિમ્ટમ્સ નહીં આવે. ઘણી વખત સિમ્ટમ્સ ના આવતા હોય. ઘણા લોકોને ક્યારેક સિમ્ટમ્સ આવે, પણ આ લોકોને શું થાય કે સિમ્ટમ્સ નથી તો આપણે દવા ન લઈએ, કંઈ તકલીફ જ નથી તો સાહેબ અમે કેમ દવા લઈએ એમ. એટલે આ એક ખોટી મિથ છે કે આઈડિયલી એવું છે કે હાર્ટ એટેક આવ્યો છે, હૃદયની દવા લ્યો છો કે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની દવા લ્યો છો તો એનું રેગ્યુલર તમારે ચેકઅપ કરાવવું જોઈએ. સ્પેસિફિકલી ડૉક્ટરને મળીને રૂટીન જે ચેકઅપ થતા હોય રેગ્યુલર, એ ચેકઅપ કરાવવા જોઈએ. અને એની મેડિસિન્સ જે છે એ મેડિસિન્સ રેગ્યુલર લેવી જોઈએ, મેડિસિન્સ બંધ ન કરવી જોઈએ. ઘણા લોકો એવા છે કે જે મેડિસિન્સ બંધ કરીને આવતા હોય છે, કાં ઘણા લોકો એવા હોય છે કે જ્યાં સુધી તકલીફ નહીં થાય ત્યાં સુધી પાછા ફોલોઅપમાં બી નહીં આવે, અને જ્યારે તકલીફ થશે ત્યારે પાછું એટલું ડેમેજ વધી ગયું હોય કે પછી એને ક્યોર કરવામાં બહુ ડિફિકલ્ટ થઈ જતી હોય છે. એટલે આ લોકો માટે ખાસ એવો સંદેશ છે કે આઈડિયલી જો તમને હાર્ટ એટેક આવેલો હોય કે કોઈ એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ થયું હોય, ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર હોય, તો એની રેગ્યુલર ટ્રીટમેન્ટ લેવાની, ડૉક્ટર પાસે રેગ્યુલર ફોલોઅપમાં જવું અને ખાસ રિપોર્ટ્સ જે બી એડવાઇસ કરે એ બધા કરાવી અને પ્રોપર ધ્યાન રાખવું જોઈએ. સાથે સાથે એક્સરસાઇઝ, ડાયટ કંટ્રોલ એ બધું તો છે જ, પણ એટલીસ્ટ મેડિસિન રિલેટેડ બી આ ધ્યાન રાખવું જોઈએ ખરા. સર, આપનો ખૂબ ખૂબ આભાર કે આપનો કિંમતી સમય ફાળવીને અમારા આંગણે આવ્યા. આપનો આભાર. થેન્ક યુ. તો મિત્રો, ડૉક્ટર સાહેબે ખૂબ સારી વાત કરી કે અત્યારના જે લોકો પોતાની જાતને ડૉક્ટર માની બેસે છે કે ભાઈ મને કાંઈ છે નહીં, મને કાંઈ થશે નહીં, કાંઈ કરવું નથી, ડૉક્ટર પાસે જવું નથી, આ ટેન્ડન્સી ખાસ બદલવાની જરૂર છે. સાથોસાથ આજના નવયુવાનોએ પણ ખાસ પોતાના ડાયટ ઉપર, જે લાઇફસ્ટાઇલ છે તેમાં બદલાવ લાવવાની જરૂર છે. અને ફિઝિકલ એક્સરસાઇઝ પોતાના રૂટીનમાં જો આવરી લેવામાં આવે તો હાર્ટ એટેકના જે કિસ્સાઓ છે તેમાં ઘણો ખરો ઘટાડો પણ થશે અને હાર્ટ એટેકના પ્રશ્નો પણ નહીવત રહે. ત્યારે આવા જ કોઈ વિષય સાથે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો ને જોતા રહો રાજકોટ મિરર. નમસ્કાર.